જે ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તે આજે શક્ય બન્યું છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વર્ષો જૂની તપસ્યા, બલિદાન અને સંઘર્ષ સમાપ્ત થયો। જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે કરોડો હિન્દુઓના હૃદયમાં એક નવી ઉર્જાનો સંચાર થયો। 140 વર્ષ પછી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય અને સફળ આયોજન થયું। ત્યારે આ આસ્થાના સંગમમાં ડૂબકી લગાવી અસંખ્ય શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિ અને ગૌરવનો અનુભવ કર્યો। કાશી વિશ્વનાથના મંદિરના કાયાકલ્પથી આપણી સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત બની અને વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિનો પરિચય થયો। આ તો માત્ર શરૂઆત છે। આપણી સનાતન સંસ્કૃતિને વધુ ગૌરવશાળી બનાવવાની યાત્રા હજુ આગળ વધવાની છે। આ યાત્રાને સતત વેગવંતી રાખવા આવો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક થઈને એક અવાજે કહીએ, મારો વોટ સનાતનને, મારો વોટ ભાજપને।